હવે ખબર નથી તમે જાણે કરો બરાબર મને આ છોકરાને મારે છોકરાને કેવું પડશે છોકરાને બોલાવે તો સમજાવે હા અમે જોઈએ છીએ એસબી હિન્દુસ્તાની કેમ કે અમને તો બીજું કોમ ધંધો આવડતો જ નહીં એસબી હિન્દુસ્તાની જોઈએ પણ તો બીજું કશું આવડતું નહીં જો અમે બોલતા ઉદાહરણમાં જે મેલ્યા આવે છે ને જાન બોલા જવાનું છે હાલત તું જા હાલત કોમ પણ નગર પૂછીને આપણા આગળ વાત કરે કાહે હવે રોજ અમે તો તારું છોકરાનું અંધાન તો દોડે અમારા આમ ભરપૂર આયા આ તો પૂછાને શું ખબર ને કે આ બે દાડા કાયો રહે અને પછી એની માં વગર રહે નહીં પછી માવળી કરતો આવી છે બોલને કે માવળી થી અત્યારે તો નવી વેલી દીધી છે મમ્મી મમ્મી કરતો આવશે મમ્મી મમ્મી બાબુ કાકા બાબુ ચલો માં છે જેમ તો રાઉન્ડ બે આવવાનું છે યા આકા ચલો રાઉન્ડ મન તો ખબર નહીં કે મન તો ભરત કાકા ને મકુ કાકા બોલાવે મેલાય તારા ખેતરમાં ઓય પણ ખબર તો હવે તો નથી મારે ખેતરમાં પદડી ભરવા જવાનું છે ખબર તો છે પણ કહેતા છે મારા મને શું વાત કહેતા છે મારા મને હવે વાતનું કેવું ખબર છે આ ભરત કાકો મકુ કાકો વાત કેવી લઈને આવ્યા ખબર મારા કાકા ભગાની વાત લઈને આવ્યા એટલે આજનો વાત શું મસ્કરી કરે તારે અરે સાચું કહું છું મને પહેલા મસ્કરી લાગી બાપુજીને આખું લઈને આવતા કાકા ઓ મારા કાકાને પૈણાવાની વાત કરી હતી તો તું શું જોતો મન પછી બોલાય વાત બધી પહેલા એને કરી નાખી પછી છેલ્લે બોલાય મન તો અરે બાપુજીને ફરજી તારે એક જ સવાલ કરવા નતો કે પહેલા મારું તો હકું કરાવો પછી મારા કાકાનું કરાવ્યું અરે પણ એ શું પહેલા કોઈ કહેતા હતા કે ઘરમાંથી માં નહીં એટલે કે હકું થતું નહીં એવી બધી વાતો કરતા હતા શું કરાવે હું જ વિરોધમાં છું પણ મારો જાત પૂરા હું એમ કહું છું પણ વ્યવહાર તો કહેવાય કે વ્યવહારનું કીધું મેં અહીંયા મને તો આવતા પણ હું શું કહું આપણો મારા સપોર્ટમાં લેજો તમે હું મારે પણ એ તો અમે તો ગોડા છે ને તાર કાકાને હકું કરવા દે તાર કાકો ઘોડી પર બેસી પહેલા હતો ત્યાં ગામમાં વસ્તીમાં ભૂંગા કાઢવા દે ખબર છે મને એ જ આધારી મહિને આગળ નહીં તો કારણ થોડુંક કેવો ગયા બધાય તો હું એમ બોલાવીને આવતા હા આવજો ને તમે સારું સારું રેસી વાળાના દુકાનના બધા કરાવી આને ત્યાં ભૂગજી એ હાથી દોનમાં તો એવું છે દોનમાં તો આનું હાલો અચાનક કની દોર આવી કુંતાજીની તારા છોકરો ત્યાં નતો આવ્યો એ છોકરો બોલતો ઓય બાપુજી ભરતજી કુંતાજીનું હકું કરાવે તો મને કોઈ નતું ઓ તારે એટલે આ મારો સાહેબ નરવણ તો બીજું ઉઠતું જ નહીં કે મેં આ છોકરો માથા જેવડો કરે કે હા અને ડોહાની હકું કરાવવા નીકળ્યા આ તો ના ચાલે ને હાડે અને કદાચ આવું હોય કદાચ તો મોટી હોય તો બાપડી હાથ વચ્ચે રાખી ગયા પણ 70-80 વર્ષે હાડે બે કેવડો ઓર્ડર નાડે ये मादे बोटा कुटाना હવે એ જોતા મગજ ભાજી મેલું છે તો આપ તકરી છડો એનો તો ગમે એક કે હે તો તૈયાર થઈ બેઠો છે મારી વાત આપણો આપણો તો બેઠાના જે બે શબ્દો ખાના હોય ને એ કહેવાના બોની તો ઠીક ને પણ આપણે તો લાગતા ખાવા આવો આપણો તો મહિના ના ગોકરી વના ખોલાવે નથી મતલબ વના ખાવા થાય અને કુંતાજી મરી જાય એ મારનું ના ચેડે ડોસી મરી જાય એ આ તો કોઈ નહીં પેલા વિકાનો ગોડાનો ભાગ જો તો મજા આવશે એ વાત તો આ કે લાગી છે પણ આપણો છોકરો બાપો દોડે જાય કેવા બોલાવી ઈવા કાટી બનાવે એ લોહા વિચારવું પડે કે અને જો આ જોડે તો કુંતી ખાવા છે ને આટલો આટલો આપણે બધા એમ સમજે હા પૈસા તો ફ્રી એ તો કાઢે છે ખેતીના જેથી નાખી હે સુનતા હે તો છોકરો જે એ ના લે અરે અંકો એ જે કઈ ને આવે છે મોર છે કેવા આપણો બધું કામ મોટું છે આ જો તો આ મરી બતાવા એ બોલો આપણી તમને ફોન છે લે ભાઈ કોઈ દે આટલા તો કાટી પાડી ના રૂમાલ દે એટલે તો અરે
ઘૂમતા આપણે રાખી, ઘૂમતા હતા ભગવાને રાખી, હવે કામન રાખી કરવાના છે. ભાઈ અમારે પણ આજે ખાવ નહીં, પણ અમે તો એક આ છોકરાના બાપા છોકરું ઘર ધોવા આયા હતા, કઈ કહેતા હતા. અમે જો પાણીનું ટેન્કર ભરી રહ્યા ઘર ધોવા ગયા. હા, એટલે તમે છે ને આજે જીવ બી ના હજુ ઊંધી વાત કરો ને તમે. ત્યાં ધોવા તમે 80 વર્ષે હમકરા ને અત્યારે તો ઊંધીના ઉઠી કહેવાનું કહેવાના. એ આવ. આ તો વાત આપણો મત તમને ખબર પડી ગઈ. હું વાત ભાઈ અમુક તો કહું. એ ટીમ આપણો. બરોબર જ ને? અરે ભાઈ તો અમુક પછી આપણે કોઈને સંતાની વાત નહીં કરવાની. બરોબર. આ કોમ કેમ બોલાવ્યો આપણી? કોઈની કોણ ભાગવાનો નહીં. હા. જાહેર કોઈ બાપે અમે ગોમ ભેળું કર્યું. હવે જો અમે મફુજી કે ખાલી જગ્યાએ થયા ભૂમતાજી એટલે લાલના અગામાં. એટલે બધે એક જ વાત આવે. કે ઓછી થી ભૂમતાજી કહું ના એટલે બાપડા બધું થતું નહીં. અને આ ભગવાનને તો મેળાપ કરવો છે કે ડોશીને હમું આવ્યું. ભૂમતાજી હોય અને એમાં તમે વાતો હંતાડી ડોશી જાહેર કોઈ કર્યા વગર અમે વાતો હંતાડી સુધમાં છે દેવું જાય પણ એવા ઘેરે રોટલા ગાડા ડોશીનું જાહેર કર્યું એટલે એ તો તરત જ થઈ જાય કરે એમાં હકુ કરવું જ નહીં ડોશી ના હોય. લાખ રૂપિયાની વાત છે બાપુ. લાખ રૂપિયા ને 2 લાખ રૂપિયાની વાત છે. ત્યાં બાપુજી 10 દાડા પૂરતી ઉતરો ડોશી લાવો છો. 10 દાડા તારી શું નક્કી હવે 10 દાડા નામ તારા ટપકી જાય તો ઉમર આપણે એ ડોશી બાપુજી આપણે એ ડોશી નહીં લાવી તમે તારી દુકાન બંધ કરાવો. કાકા બધા તો ફરક થતી અમે હવે રીતે દાળ ચોઈસે વાતે લાયા ભાઈ જો એક ગોડો આ પડ્યો. ભાઈ